બરાબર છે. એટલે આવતા જતા વ્યક્તિઓને છે ને ધ્યાન રાખવું જરૂરી કે આપણે છે ને અને સાઈડમાં. ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છે મિત્રો? મજામાં ને? તો હવે આજનો બ્લોગ આપણો એવો છે કે આપણે છે ને ગાડી ઘરે પડી છે. રાતે સાંજે ઘરે લઈ આવ્યા હતા. હવે ઘરેથી છે ને આગળ કાંઈ ખ્યાલ જ નથી કે કઈ જગ્યાએ ભરવા જવાનું, શું છે શું નહીં, કોઈ વસ્તુનો ખ્યાલ જ નથી. હવે આપણે છે ને ફોન કરી લઈ, પછી ખ્યાલ પડે કે ક્યાં જવાનું. તો ચાલો આપણે છે ને ગાડીમાં જઈએ. આપણી ગાડી ઘરે પડી છે જો મિત્રો. હવે આપણે ગાડીમાં બેસી જાય, ચાલુ કરી પછી જાય. તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા ને આ રસ્તામાં જો અહીંયા ડેલી માટે એટલી ટ્રાફિક હોય ને. આજે ટ્રાફિક નથી એનું કારણ કે ઉદ્યોગ શુક્રવારે રજા હોય, તો ઉદ્યોગમાં છે ને બધાને જોઈ શકો છો આજે હાવ રોડ ખાલી પડ્યો, કોઈ એટલે કોઈ છે જ નહીં. જોઈ લો. રામ રામ ભાઈ, કેમ છો? મજામાં ને? જો વાંધો નહીં. ઓકે, વાહ ભાઈ, હાર વાલો હું ભરતો હોય ભાઈ. દોસ્તો આ શું કરે કઈ સમજાતું નથી. જો આ લોડર પાછળ ગાડી બાંધી છે, બરોબર છે. આ લોડર પાછળ ગાડી બાંધી છે. જોઈ લો ભાઈ, આની તાકાત કેવી હશે એ જો ખાલી. જોઈ લો, જોઈ લો. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ ભાઈ સવારમાં જોવાની. તો દોસ્તો આપણે છે ને અહીંયા આપણા કંપની ઉપર આવી ગયા છે ને આપણે હવે છે ને ચીઠી કઢાવવાની છે. વેબ્રિજ ઉપર ચડાવી છે ગાડી. વેબ્રિજ ઉપર ચડાવીને પછી લોડિંગ કરવા જાશી, ત્યાર પછી આપણે છે ને આપણી ગાડી કમ્પ્લીટ થશે. તો દોસ્તો આપણે છે ને આવી ગયા છે. આપણે ગાડી લોડિંગ થાય ને અહીંયા પણ જો કાકા ભારત બેન્ઝ ગાડી, કંપનીની ગાડી છે, ભારત બેન્ઝ લઈને આવ્યા છે. કાકા कितने साल से चला रहे हो आप? 2 साल हो गए. गाड़ी कैसी अंदर दिखा सकते हो थोड़ा सा? जो मित्रों तो આપણે છે ને અને જોઈ લો. વાહ ભાઈ વાહ, જોઈ લો. ઓ પાવર વિન્ડો હે આ તો. વાહ ભાઈ વાહ, જોઈ લો. 4 વ્હીલર ટૂંકી પડે હો કાકા. મિત્રો એનો લોગો જોઈ લો ખાલી. જોઈ લો લોગો જો. मीटर का ले लो. हाँ मीटर खोलो, मीटर खोलो. ले लियो मीटर, देखो. वाह भाई वाह भाई, 4 व्हीलर टूकी पड़े, पावर विंडो. જોઈ લ્યો. એસી હશે ને કાકા? એસી એસી હે. વાહ ભાઈ વાહ. આ શું છે? આ યા ઉપર નીચે કરવાનું છે ને, હાઇડ્રોલિક. જોઈ લ્યો ભાઈ. અને આવી મોટી ગાડી, 4 વ્હીલ જેવી ગાડી, અને શેમાં હાકે ખબર છે ભાઈ? પથ્થરમાં ચલતી હે નહીં કાકા? પથ્થરમાં ચલતી ને ભાઈ. ભાઈ જોઈ લ્યો ખાલી. પેપર સીન જોવો તમે ગાડીનો. અહીંયા શૂટિંગ કરવાનું તો મનાઈ છે, શૂટિંગ કરવા નથી દેતા. તો આપણે જો તોય છે ને કરી દઈ શૂટિંગ કરી લઈ. તોય ધૂળ કેટલી ઉડે જોઈ લેજો. જોઈ લો ધૂળ કેટલી ઉડે જોઈ લો. આપણી ગાડી લોડિંગ થવા માંડી. મિત્રો આપણી ગાડીમાં હે ને આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. જોઈ લો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. બાલપત્રી પણ એક હે ને વસ્તુ તમને બતાવવું છે. જોઈ લો મિત્રોની ગાડી છે. પોસ્ટર કેમ માર્યું જોઈ લેજો. જો અંદર જો આપણે ખોલીને જોઈ લો. જો ડેકોરેશન જો ખાલી. જોઈ લો. આમાં રીલ બનાવવા જેવું કામકાજ છે ભાઈ. જોઈ લો. લાઈક કરવાનું કહે ભાઈ તો લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો હો ભાઈ. જોઈ લો કેમ છે, ડ્રાઈવરનો શોખ હોય ને ભાઈ. શું કે તમારું કહેવાનું શું થાય ભાઈ? બાકી ગાડીમાં કેમ મજા આવે ને તમને કે નથી આવતી? ડ્રાઇવિંગ લાઈક હોમી છે નહીં એમ તો. મિત્રો જો હે ને આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છે. જો ટ્રેન આવે છે. જોઈ લો ટ્રેન કેમ આવે, હાવ ધીરે ધીરે. જો જોઈ લો ટ્રેન આવી હવે. હાવ નિરાતે હાકે. જોઈ લો. હા નજારો તો જોઈ લો કેમ ટ્રેન આવે.
આપણે ડ્રાઈવર સાહેબને છે ને સિગ્નલ બતાવ્યું. જો તમને દેખાય, આપણે એને રામ રામ કરવા. વાહ ભાઈ વાહ, પેટ્રોલની હે, પેટ્રોલની ટ્રેન હે ને ઊભી રહેવાની છે, હાવ નજીક જ છે હો. વાહ રે વાહ, નજારો લાગ્યો જોરદાર હો બાકી. મિત્રો આપણે છે ને સાઈડ માથે પહોંચી ગયા હઈ, અને સાઈડ ઉપર છે ને જો ગાડીઓ વારીને કમ્પ્લીટ કરીને રાખી છે. હવે ખાલી કરવાની, બરોબર. ખાલી કરીને પછી છે ને આપણે જાસી બીજો ફેરો ભરવા. લોકેશન મસ્તીનું હતું ને એટલે છે ને આપણે એક બે રીલ ઉતારી છે, તો ઇન્સ્ટાગ્રામમાં અને છે ને યુટ્યુબમાં આપણે છે ને શોર્ટ વિડીયો ને રીલ બે જોઈ લેજો, અને લાઇક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે સપોર્ટની ખૂબ જરૂર છે. સારું મિત્રો, હા ને આપણે પશુ પ્રેમી હોય અને આ વસ્તુ થાય ને એ રસ્તામાં નકામું છે, બરોબર છે. એટલે આવતા જતા વ્યક્તિઓને છે ને ધ્યાન રાખવું જરૂરી, કે આપણે છે ને આને સાઈડમાં કરી દેવું જરૂરી છે. કેમ કે માણસ હોય, કોઈ પણ માણસ હોય ભાઈ, તો કેમ એને થાય કોઈ પણ જગ્યાએ, તો આપણે છે ને સાઈડમાં એને રાખી દઈએ તો કેટલી વાર લાગે. અને પશુ પ્રેમી હોય ને એને ખ્યાલ પડે કે કેટલી તકલીફ થાય. અને આપણે કરી ખજૂરભાઈને ફોલો, એટલે ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડજો કે આપણે ખજૂરભાઈને ફોલો કરીને જ આ વસ્તુ પહેલી વાર કરી છે, આપણે કોઈ દિવસ કરી નથી. તો મિત્રો વાગી ગયા છે 2:30, અને આપણે હવે છે ને ગાડીમાં પાર્સલ આવી ગયું જમવાનું, તો આપણે જમી જોઈ લ્યો. જો આ છે સેવ ટમેટાનું શાક આવ્યું છે, રોટલી આવી છે, કાચું આવ્યું છે, દાળ છે, ભાત છે, છાશ છે. પણ મૂળ વાત એવી કે છે ને છાશમાં ગ્લાસ નાખતા ભૂલી ગયા છે, એટલે આપણે દેશી જુગાડ કરી લીધો. અને આ એક હજી શાક છે, કંઈક બટેકાનું છે લગભગ, બરાબર. તો ચાલો જમી લઈ. તો દોસ્તો આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે, અને હવે જવાનું અહીંયા 3-4 ફેરા કરવાના, ઝીણા હાવ બાજુમાં. એટલે છે ને છેલ્લા ફેરે તમને છે ને દેખાડીશ વિડીયોમાં શું છે શું નહીં. તો મિત્રો આપણે છે ને 4 ફેરા કર્યા છે, ઓલા બીજા લોકલ જે ઝીણા ફેરા હતા ને બાજુમાં. આજે મસ્ત દિવસ ગયો, સારો દિવસ ગયો છે, હાઈ ક્લાસ મજા આવી કામ કરવાની આપણે, બરોબર. અને હવે આપણે પાર્કિંગમાં આવી ગયા છે, પાર્કિંગ કરી દીધી છે ગાડી, 2 ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને એ હવે જો શાંત થઈ ગઈ, હવે ઘરે જાસી આપણે. તો મિત્રો જો આ જગ્યાએ આપણે પાર્કિંગ થઈ ગયું, આપણે પાર્કિંગમાં 2 ગાડી રાખી દીધી છે. અને હવે હાલો ઘરે જાય આપણે. જય માતાજી.